હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો અહીંયા છે ને મારે આ વિન્ડો વ્લોગ ચાલુ કરો ને એટલે વિન્ડો બંધ કરવી પડે. બાકી અહીંયા છે ને રોડ ટચ જ ઘર છે ને એટલા માટે ક્યારેક ક્યારેક તો એમ થાય કે રોડ ઉપર જ રહીએ છીએ. તો જો અહીંયા મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે સન્ડેની અને બને છે મારી ચા ભાખરી. અહીંયા બને છે ચા, અહીંયા બને છે ભાખરી. તમે વિચારતા હશો કે ડાયટ ઉપર છો ને? ડાયટ ઉપર જ છું, બટ આજે સન્ડે છે, મેં તમને કીધું તો ક્યારેક ક્યારેક ભાખરી ખાઈશ વીકેન્ડમાં એકવાર. એટલે આજે સન્ડે છે એટલે ભાખરી ખાવાની છૂટ. અને બાકી જો ગીશુ હજી સૂતી છે, 9 વાગી ગયા છે. અને મીતુ ગઈ છે, આજે એને એક્ઝામ છે એટલે એક્ઝામમાંથી મૂકીને એને આવી. આમ તો નોર્મલી તો જ્યારે એક્ઝામ હોય ને ત્યારે પૂનમ જાય ને કારખાને ત્યારે લેતા જાય, પણ આજે પૂનમ નથી, એ ગયા છે નાથ દ્વારા. તો મારે મૂકવા જવું પડ્યું, લેવા મૂકવાની ડ્યુટી મારી છે, મતલબ એવું છે. તો ચલો આજે ભાખરી ખાઈ લઈએ, પછી કાલ તો છે એકાદશી, તો એકાદશી રહેવાનું થશે. અને આવીને જો ગૌણી જમવા જવાનું છે ગીશુને મીતુને બંનેને. તો આવું છે સન્ડેનો પ્લાનિંગ. પૂનમ છે નહીં એટલે બહાર તો ક્યાંય જવાનું છે નહીં, અને કપડાનો ઢગલો પડ્યો છે તો એ બધું કરવાનું છે. તો ચલો આજનો પ્લાનિંગ તો મેં તમને કહી દીધો, આવું છે. મને જો આવી બહુ ભૂકીવાળી નહીં, આવી નોર્મલ ચા ભાવે, ચા દૂધ જેવી. બસ હું બહુ ના ઉકળવા દો, આવી ચા પણ મને મજા આવે. ભાખરી થોડી ક્રિસ્પી હોય ને તો મજા આવે. તો આજ તો ભાખરી ખાવાની આમ ક્રેવિંગ થાય છે મને, બહુ મજા આવી જશે. તો ઘી, ભાખરી, ચા. તો ચલો ભાખરી ખાવા માટે. તો અહીંયા થઈ ગયું છે રેડી ભાખરી, ચા, અને આમાં છે ઘી. કોઈ ના હોય ને હું એકલી હોય ને તો હું આમ જ કરું, એક વાસણ ઓછું ધોવું પડે. અને ભાખરી મેં ચોપડી નથી બિકોઝ હું છે ને સાઈડમાં લઈને ખાઈશ. તો ઘી તો છે ને 1 ચમચી રોજ ખાવું જ જોઈએ. અને એ ઓગળેલું, જામેલું નહીં, ઓગળેલું ઘી તમે ગમે તે રીતે ખાઈ શકો. મને છે ને ભાખરી હોય ને એટલે પેલું જામેલું ઘી બહુ ભાવે. તમે ઉગળેલું ઘી 1 ચમચી ડેઈલીનું ખાવાનું, સ્કિન મસ્ત ગ્લો કરે. અને દૂધમાં નાખીને ખાઈ શકો, ગરમ પાણીમાં નાખીને પી શકો, દૂધમાં નાખીને પી શકો. એવી રીતના સવારમાં નળના કોઠે ગમે ત્યારે પી લેવાનું. પેટ બી સાફ રહે અને સ્કિન મસ્ત ગ્લો કરે. તો ચલો અત્યારે હું ભાખરી ખાઈ લઉં, પછી કામે વળગીએ. ત્યાં ગીશુ ઉઠી જશે ને તો અડધો કલાક એ હેરાન કરશે. ચલો ત્યારે તો અમે મતલબ ગીશુને એ લોકો ગોણી જમી આવ્યા. મેં તો તારી એક્ઝામ કેવી રહી બેટા આજે? સારી ગઈ. તો જો એક રૂમમાં ભરાણા છે અમે બધાય. મીતુને ડિસ્ટર્બ થાય છે ડિસ્ટર્બ ખાલી લખવાનું છે એટલે અમે અહીંયા આવી ગયા છીએ. અને બાકી એમ નહોતા આવતા. એ કે ચાલ ને મમ્મા બહુ ગરમી થાય છે તો એ રૂમમાં બેસો એમ. તો જો ગીશુ એનું કામ લઈને બેઠી છે, મીતુ એનું કામ લઈને બેઠી છે, અને હું મારું કામ લઈને બેઠી છું. હું વાંચું છું, આ એક બુક છે, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુએન્સ પીપલ. ડેલ કાર્નેગીની બુક છે આ. મસ્ત બુક છે, જિંદગી જીતવાની જડીબુટી. મેં એકવાર વાંચી લીધી પણ મને પાછું વાંચવાનું મન થયું. અને આમાં જો અનુક્રમણિકા કેવી છે, મતલબ ઇન્ડેક્સ કેવું છે એને ખબર? લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ના જવાય, લોકોને વશમાં કરવાનો મહાન ભેદ, તમારે આખી દુનિયા સર કરવી છે. એવી રીતના બધે આમાં પેલું કહેવાય ને મેનિફેસ્ટેશન, એ ટાઈપનું છે આમાં. તો આ ડેલ કાર્નેગી છે ને એને ઘણા બિઝનેસમેન એ બધાને શું કહેવાય મોટિવેટ કર્યા આ બુકથી. હા, એટલે હું એ વાંચું છું. મસ્ત મજા આવે બુક છે. આની છે ને 40 લાખથી વધારે પણ કોપી છે. જો અહીં ઉપર લખેલું છે. હા, 40 લાખની એવી જો ઓવર 40 લાખ કોપીઝ ઓફ ધીસ બુક. તો સરસ બુક છે. તો ચલો વાંચીએ, મસ્ત મજા આવે એવી છે.
અને પછી મને છે ને એવું થાય કે હું બુક વાંચવા બેસું ને એટલે મને ઊંઘ આવવા માંડે, અને એમાં એસી ચાલુ છે એટલે તો મને બહુ ઊંઘ આવશે હમણાં. તો ચલો વાંચવા માંડીએ થોડીક વાર માટે. 2 વાગી ગયા છે અને પછી 4, 4:30 પાછું જમવાનું કંઈક બનાવી નાખશું. હજુ પૂનમ આવ્યા નથી, એ આવશે તો કંઈક બનાવશું, નહીતર પાછી ચા ભાખરી નહીં બીજું કંઈક બનાવશું. જો તલાવિયાનો સ્પેલિંગ લેખ. તલાલા થયું એટલે એમને હવે બનાના નો બોલ, બનાના નો બનાના ના નહીં 2 ટાઈમ જ આવે. બનાના, બનાના ના નહીં, બનાના. નોટંકી. જો આ વખતે કોફી આમાં બનાવી છે, પેલું કોફી મેકર બગડી ગયું છે ને એટલે. તો જોઈએ ચલો આમાં કેવી બને છે. આમ તો મેં પેલું કરી નાખ્યું છે, હવે ખોલી આમાં કેટલું પેલું થયું છે. ફોર્મ જેવું નથી બહુ થયું યાર. ફોર્મ હોય ને કોફીમાં તો જ મજા આવે, હે ને ગેશુ? આમાં એટલું બધું ફોર્મ છે નહીં. જો કોફીમાં ફોર્મ હોય તો જ મજા આવે, બાકી ના મજા આવે. તારે એમાં નહીં ચાલે? આમાં પી લે. યુનિકોર્ન વાળો જોઈએ. કેટલી કોફી ફોર્મ જ નથી બન્યું. ડાર્ક ઘાટું થઈ ગયું છે. તને થોડુંક જ દેવું છે. તું નથી પીતી વધારે. નો રહેવા દે. ચલો જો મેસી કરી દીધું છે મેં બધું. આમાં દૂધ નાખી દઈએ હવે. 1 મિનિટ હો, મારે છે ને સ્પૂન રાખવી પડશે. ચીયર્સ. ટેસ્ટ કરો તો. સરસ બની જો, અને ફટાફટ બની ગઈ. ઓલામાં તો બહુ વાર લાગે, એના કરતાં સારું છે. ફોર્મ બહુ નથી બન્યું, જાગ બહુ નથી બન્યો, પણ ચાલે. બહુ મસ્ત બન્યું છે. ચલો પીવા, કોફી પીવા ચાલો. જો અહીંયા બ્રેડ બનાવવા માટે મૂકી હતી. ઘઉંના લોટની બ્રેડ બનાવવાની હતી, પણ ના બની. અમારો પોપટ થઈ ગયો અહીંયા. જો પૂનમ છે ને નાથ દ્વારાથી આવી ગયા છે, અને 2 નાઇટ ડ્રેસ ગીશુ માટે લાવ્યા છે. મેં મંગાવ્યા હતા, પ્યોર કોટનમાં છે. અને આ એક હું લાવી હતી ને, પછી મને આ બહુ જ ગમ્યા હતા. તો મેં તો લાવ્યા, હજુ 2 મંગાવી લઉં ને તો સમર છે ને તો કામ આવે. તો ચલો હું તમને બતાવું. જો આ ટાઈપનો શર્ટ આવે છે, એક ડેઇલી વેરમાં પહેરે છે ગીશુ. જો આ ટાઈપનો શર્ટ આવે, અને નીચે આવું શોર્ટી આવે. બંને એલિફન્ટ પ્રિન્ટના છે. એમાં તો લાયન ને જીરાફ ને બધું છે મસ્ત. આ બી એવું જ છે. આની સ્લીવ બંને સેમ જ છે. બહુ જ મસ્ત મટીરિયલ છે, એકદમ મસ્ત લાઇટ વેટ અને પાતળું એકદમ મટીરિયલ છે ને, એટલે અત્યારે સમરમાં બહુ જ મજા આવે એવું છે. તો આ છે નાથ દ્વારાનું શોપિંગ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો અહીંયા આજે થઈ ગયો છે મંડે, અને કાલે તો સન્ડે તે બહુ મજા આવી. અમે 3 જ હતા, પૂનમ નહોતા, એટલે બહાર તો કંઈ જવાનું નહોતું, એટલે ઘરે જ અમે બધું એન્જોય કર્યું. અને સન્ડે હોય ને એટલે કોફી બહુ યાદ આવે, અને એમાંય સમર એટલે કોલ્ડ કોફી પીધી, એન્જોય કર્યું 3 મમ્મી દીકરીએ. અને હવે જો આજે છે એકાદશી, તો એકાદશીના બધાને જય શ્રી કૃષ્ણ.
તો મારે હું એકાદશી રહી છું એટલે મારે જમવાનું નથી, ત્રણેયને જમવાનું છે. તો જો એના માટે મેં અહીંયા બનાવી દીધો છે ગીશુનો ફેવરિટ સંભારો, ટીંડોળાનો સંભારો, અને આમાં છે ગુવારનું શાક. ગુવારના શાક જોડે છે ને અમારે બધાને દહીં જોઈએ, એટલે એ લોકો બધા ગુવારના શાક જોડે દહીં ખાય. એટલે બસ જો થઈ ગયા છે 11:15 અને મારે જવાનું છે. અત્યારમાં જો અમારે એક તાપ એટલો છે ને, અત્યારમાં 10 વાગ્યામાં એક ઘાણું હતો અમારે સુકાઈ જાય. પૂનમ ગયા હતા ને રાજસ્થાન, તો એના કપડાં બહુ બધા હતા, તો એ બધા વોશ કર્યા છે. તો એ સૂકવી દો પહેલાં, અને પછી જવાનું છે જીમમાંથી ડાયરેક્ટ ગીશુને લેવા. તો ચલો કામ પતાવી દઈએ ને પછી ફટાફટ જઈ આવું જીમમાં. જો અહીંયા બેસી ગયા છે, અત્યારે ગીશુને રમાડવા આવી છું, પણ અહીંયા બહુ જ તાપ છે અતિશય. જો દાદીને બોલાવે છે, ગીતાબેન ગીતાબેન. છોકરા અહીંયા કોઈ સાયકલ ચલાવે છે ને કોઈ સ્કેટિંગ કરે છે ને એવું બધું ચાલે છે. ગીશુ જો રોજ અહીંયા રમવા આવે છે. આજે છે ને મેં એને કીધું હતું, મેં તું સૂઈ જા તો જ હું તને બપોરે રમવા લઈ જાય સાંજે. પછી હું એને માનતી જ નહોતી કે મમ્મા હું આવીને જમીને સૂઈ જઈશ. એટલે મેં કીધું તો ચલ, કાલે વાત નહીં માનીશ ને તો હું તને લાવીશ જ નહીં. તો કે મમ્મા હું માની જઈશ. એટલે હું આજે એને અત્યારે અહીંયા લઈને આવી છું. તો ચલો થોડીક વાર રમાડી લઈએ 1 કલાક જેટલું, અને પછી જઈએ પાછા ઉપર અને જમી અને સૂઈ જવાનું છે. તો થાકી ગયા છે, ઊંઘ આવે બહુ જ. જો હું ગીશુ અહીંયા સૂઈ ગયા છીએ, મતલબ ગીશુને સુવડાવી દીધી છે. હવે 6:30 વાગ્યાની ઉઠી હોય અને અત્યારે 9 વાગે સૂવાનું, દિવસના સૂવાનું ના હોય એને. હું એને સવારે ઉઠાડું ને ત્યારે એને બહુ ઊંઘ આવતી હોય. પછી શું કહે મને સવારે, મમ્મા જ્યારે તો મને ઊંઘ આવતી હોય ત્યારે મને સૂવા ના દે, અને મારે ના સૂવું હોય ત્યારે મને સુવડાવે. મતલબ હું એને બપોરે સૂવાનું કહું ને ત્યારે ના સૂવું હોય. અત્યારે જો 2 મિનિટમાં સૂઈ જાય. હજુ તો એ શ્લોક બોલી રહી, હું હનુમાન ચાલીસા બોલતી હોય ને ત્યાં તો એ ત્યાં થઈ ગઈ હોય. અત્યારે જો ઝીણા ઝીણા નસકોરા બોલાવે છે, ટીણી ટીણી એવું થાય છે. અને મીતુને આખો દિવસ ટીવી ના જોવાની હોય ને, એટલે કે મમ્મા હું થોડી વાર ટીવી જોઈ લઉં કલાક જેવું. એ રાધે કૃષ્ણ જોવે છે, એ સારું જોઈ લે 1 કલાક માટે, અને પછી રૂમમાં જતી રહે છે. એટલે એ જોવે છે ટીવી. તો ચલો, આજે હતું ડિનરમાં મસ્ત મસ્ત ખીર બનાવી હતી, કેમ કે બહુ 45 ડિગ્રી જેટલો તાપ બહુ પડે છે. 45 ડિગ્રી જેટલું હતું ટેમ્પરેચર. તો હમણાં થોડીક ખીર ખાઈએ એટલે ઠંડક રહી થોડી. બટેકાનું શાક ને રોટલી ને આચાર ને એવું બધું હતું. તો ચલો વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.